જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો તમે બધા? આજે વિધવા ગંગા વહુના પુનઃ લગ્ન તેમના સાસુ સુરત દાદી કોની સાથે કરાવે છે તે જોવા માટે અંત સુધી બન્યા રહેજો મિત્રો. સમાધિસ્થ એવી વિદાય પામતા ચોમાસાના આખરી માસની શરદ પૂનમની એ નીરવ રાત્રિને કવચિત ખલેલ પહોંચી રહી છે. દૂર ગામમાંથી આવતા ભસતા શ્વાનના અવાજો અને વગડાના શિયાળવાની હુકી હુઈ એવી દીર્ઘ લાડી થકી તો વળી કવચિત નિશાચર પક્ષીઓના ફેકાર અવાજો વચ્ચે કોયલનો કર્ણપ્રિય મધુર ટહુકરવ ચહુદિશે પડઘાઈ જાય છે. નિરભ્ર આકાશમાંથી વેરાતી ચાંદનીની રજતરજ થકી દેદીપ્યમાન લાગતી આજની આ ખુશનુમા રાત્રિએ વિશાળ ખેત બંગલામાં સંયુક્ત કુટુંબમાં એ જમાનામાં M.A. સુધીનું શિક્ષણ પામેલા કૌટુંબિક વડા સુરત દાદી અને B.A. સુધી ભણેલી ડાહી અને સમજદાર સૌથી નાની પુત્રવધુ સ્વ ગંગા એમ બેઉ જણ જ હાજર છે અને બાકીના 20 જેટલી સંખ્યાના નાના મોટા કુટુંબીજનો એસ્ટેટની વોલ્વો લક્ઝરી બસમાં વહેલી સવારે અંબાજી જવા માટે નીકળી પડ્યા છે. અંબાજીમાં પૂજા અર્ચના, માતાજીના ગરબા અને પૂનમની આહ્લાદક રાત્રિની મજા લૂંટીને બીજા દિવસથી તેઓ માઉન્ટ આબુની સહેલગાહ પછી ઉત્તર ભારતની ટૂર માટે નીકળી પડવાના છે. વહેલી સવારે છેક છેલ્લી ઘડીએ ના તંદુરસ્ત તબિયતના કારણે કે એવા બહાના હેઠળ સુરત દાદીએ ટૂરમાં ન જોડાવાની જાહેરાત સાથે ગંગાને પોતાની પાસે રાખી લેવાની સૌને જાણ કરી દીધી હોય છે. જોકે ગંગાના બંને સંતાનો તો પ્રવાસમાં સામેલ જ છે. બંગલાની સામેના પણ થોડેક દૂર પ્રવેશ માટેના એ તોતિંગ મુખ્ય દરવાજા પાસેના જ ક્વાર્ટરની ઓસરીની ખુરશીમાં રાત પાળીની ચોકી સંભાળતો રિવોલ્વરધારી નિવૃત્ત સૈનિક બેઠેલો છે. 2 બંદૂકધારી ખેત રખેવાળો ઘોડા ઉપર ખેતરોના આંતરિક શેઢાઓ અને કમ્પાઉન્ડ વોલને લગતી પેરામીટરની ચોતરફ રસ્તા ઉપર ચોકી પહેરો ભરી રહ્યા છે. 500 વીઘા જેટલી બહોળી જમીનમાં કૃષિ અને બિનકૃષિ વિવિધ એકમો ધરાવતી કિલ્લેબંધ એવી આ એસ્ટેટના ખેત વિસ્તારમાં દિવસ દરમિયાન 200 જેટલા માણસો અને બંગલામાં 22 જેટલા કુટુંબીજનોની ચહલ પહલ રહેતી હોય છે. જ્યારે આજની આ રાત્રિએ બહારના અને અંદરના મળીને માત્ર 5 જ જણ આ એસ્ટેટમાં મોજૂદ છે. સાંજનું વાડું પતાવીને દીવાનખાનાની સામસામેની ખુરશીઓમાં બેઠેલા સાસુ વહુ વચ્ચે વાતચીત આરંભાય છે. સુરત દાદી: બેટા ગંગા આ હુલામણા સંબોધને વાતની શરૂઆત કરતા લાગણીસભર અવાજે કહે છે, તું ચકોર છે એટલે તને આછો પાતળો ખ્યાલ આવી જ ગયો હશે કે સવારે છેલ્લી ઘડીએ મેં આપણી ફેમિલી ટૂરમાં ન જોડાવાની કરેલી જાહેરાત સાથે તને જ મારી સાથે કેમ રોકી પાડી હશે? બેટા હું માત્ર તારી સાથે જ મારા મનથી એક મહત્વની અંગત વાત કરવા માંગુ છું અને તેથી જ આજે મેં આ તક ઝડપી લીધી છે. પણ મોમ, હું તો મોટેરાઓમાં તો સૌથી નાની છું અને એવી તે શી વાત છે કે જે તમે મને જ કહેવા માંગો છો? અંગ્રેજી માધ્યમમાં ભણતા દીકરાનું તેને થતું મોમ સંબોધન સહજ રીતે ગંગાના મોંમાંથી નીકળી જાય છે. ચોકી જઈશ નહીં, પણ હું તને ગંગા સ્વરૂપમાંથી અખંડ સૌભાગ્યવતી બનાવવા માંગુ છું. કોઈ પણ જાતની પૂર્વ ભૂમિકા વગર સુરત દાદી ધડાકો કરી દે છે. ગંગાના માથે જાણે વીજળી ત્રાટકી હોય તેમ આટલું સાંભળતા જ ફાટી પડતા અવાજે તેણી બોલી ઉઠે છે, માવડી, તમારું ભલું થાય, પણ તમે શું બોલી રહ્યા છો તેનો તમને ખ્યાલ પણ આવે છે? મારા માતા પિતાએ મને આપેલા સંસ્કારમાં તમને કંઈ ઉણપ લાગે છે કે તમારે મારા વિશે આવું અમંગળ વિચારવું પડે? તમારા દીકરાની યાદીરૂપે પ્રભુએ દીધેલા 2 સંતાનો, માતા કરતાં પણ અધિક એવો તમારો પ્રેમ, મારા 3 વડીલો અને ભાભીઓની હૂંફ કિલોલ કરતું આપણું કુટુંબ, બેસુમાર સાહેબી ધરાવતી આપણી આર્થિક સ્થિતિ, ખેતીવાડી અને તેને સંલગ્ન
આપણું સમૃદ્ધ અને વિશાળ આર્થિક સામ્રાજ્ય. કાલે બંને છોકરા મોટા થઈ જશે તેવી આપણી આશા દોરી. આમ આટલું હોવા છતાં મને એવી કઈ ખોટ હોવાનું તમે ધારી લઈને મારું કાળજું કપાઈ જાય એવી મને બીજી વાર અખંડ સૌભાગ્યવતી બનવાની તમે વાત કરી રહ્યા છો. પહેલી વાર પણ હું અખંડ સૌભાગ્યવતી ક્યાં રહી? જુઓ ને, કુબેર મારાથી પહેલા પરલોક સિધાવી ગયા. ગંગાના અશ્રુના બંધ છલકાઈ જાય છે. ખોટ છે બેટી, તને ખોટ છે મારા દીકરાની. માંડ 30ની તારી વય અને પાછળ અણખૂટ્યું આયખું. હું તને સફેદ કપડામાં જોઈ શકતી નથી મારી દીકરી. હું તને જોઉં છું અને દુઃખી થઈ જાઉં છું. ઘરમાં નાના છોકરાની દાદી હોવાના કારણે તમે સૌ મને દાદી કહો છો. એ ભલે, પણ હું તો મારા દીકરાઓ અને તમે સૌ વહુઓની માં જ છું. વળી કુબેરના અવસાન પછી તો તારી એકલીની જ માં હોવ એવું હું માની રહી છું. શું તું તારી માનું કહ્યું નહીં માને? તેનું દુઃખ હળવું નહીં કરે? તારું પુનઃ લગ્ન એ જ મારા માટે સ્વર્ગથી પણ અધિક સુખ બની રહેશે. દીકરા આટલું બોલતા તો સુરતદાદી ધ્રુસકે રડી પડે છે. ખુરશીમાંથી સુરતદાદી તરફ ધસી જઈને ગંગા તેના અંગૂઠાઓ વડે તેમના અશ્રુ લૂછતા ડૂમો ભરાયેલા અવાજે કહે છે, માડી, તમારા દીકરાના અવસાન વખતે તો તમે તમારી પાંપણો પણ ભીની થવા દીધી ન હતી, અને આજે અચાનક આમ કેમ? વળી તમે મને સફેદ વસ્ત્રોમાં જોઈ ન શકતા હો તો હું અબઘડી રંગીન કપડાં ધારણ કરી લઉં. હું તો તમારા દીકરાની યાદમાં બધાની વચ્ચે રહીને તેમની અમાનતને ઉછેરીશ. હું પુનઃ લગ્ન કરવાનું તો સપનામાં પણ વિચારી ન શકું. માડી, તમે જાણો જ છો કે કુબેરના પહેલીવાર સરપંચ તરીકે ચૂંટાયા પછીની પ્રથમ ગ્રામસભામાં લોકોએ તમારા સેવાકીય કાર્યોને બિરદાવતા તમને ગ્રામમાતાનું બિરુદ આપ્યું હતું અને મને અમેરિકન ઢબે ગામની ફર્સ્ટ લેડી તરીકે ઓળખાવી હતી. હું પેલા અમેરિકન પ્રમુખ કેનેડાની પત્ની જેક્વેલિન જેવી થોડી છું કે જેણે બુઢા ઓનાસિસ સાથે લોક લાગણીને ઠુકરાવીને પણ પુનઃ લગ્ન કરી લીધા હતા. આટલું બોલતા તો પવિત્રતાની મૂર્તિ સમી ગંગાની આંખોમાંથી ગંગાના પાણી જેવા પવિત્ર આંસુ વહેવા માંડે છે. તારા સસરાની બિનહયાતીમાં ઘરની વડીલ હોવાના કારણે હું આંસુ પી ગઈ હતી. એ ટાણે કેમ કે હું જ ઢીલી પડી જાઉં તો પછી ઘરના બધાને કોણ સંભાળે અને તેમને આશ્વાસન પણ કોણ બંધાવે? 33 વર્ષનો જુવાન જોધ દીકરો નાનો હોવા છતાં ઘરના નાના મોટાની ઝીણી કાળજી લેનારો, નાની વયે ગામના સરપંચ તરીકે પ્રત્યેક ગ્રામજનના હૈયે વસેલો, 60 ગામોના ગોળના જ્ઞાતિજનોમાં એવી આબરૂવાળો કે કોઈ જેનો બોલ કદીએ ન ઉથાપે, એવા મારા ડાહ્યા દીકરા પાછળ હું આંસુ કેમ ન સારું? પણ બેટા, એ વખતે મેં મારું કાળજું કઠણ કરી દીધું હતું. પણ આજે તો દીકરી, તું મને મોકળા મને રડી લેવા દે. મને કહેવા દે દીકરી કે મારા રુદનના આંસુને હર્ષના આંસુઓમાં તારે ફેરવી દેવા હોય તો મને વચન આપ કે હું તારું કહ્યું માનશે. તું મારું કહ્યું માનશે. કુબેરના આત્માને તારા પુનઃ લગ્નથી જ શાંતિ મળશે. કેમ કે હું અને મારો ઈશ્વર જ જાણીએ છીએ કે તેણે જ મારી પાસેથી તારું પુનઃલગ્ન કરાવી આપવાનું વચન લીધું હતું. યાદ કર, 3 વર્ષ પહેલાના આપણા જ્ઞાતિ સંમેલનમાં એ દિવસના તેના ભાષણને, જ્યારે કે તેણે પોતાના સુધારાવાદી વિચારોમાં યુવાન વિધવાઓને પુનઃલગ્ન કરી લેવાની હિમાયત કરી હતી. મારો દીકરો તેના વેણનો પાકો હોય, પોતે બોલે તેવું કરી બતાવવાના આશયે મારી પાસેથી તેણે આ વચન લીધું હતું. વળી તારી જેકીવાળી વાતનો પણ તને રદિયો આપી દઉં કે તારી જેમ તેને પણ એક દીકરો અને એક દીકરી હતા. તે બિચારી 39 વર્ષ તો વિધવા થઈ હતી. દુનિયાને તો શી ખબર હોય કે તેણે કઈ મજબૂરીએ ઓનાસિસ સાથે લગ્ન કર્યા હશે. વળી અફસોસ કે તેણીનું બીજું લગ્ન જીવન પણ
7 જ વર્ષમાં સમેટાઈ ગયું અને બિચારી ફરી પાછી વિધવા બની ગઈ હતી. એ ફર્સ્ટ લેડી તો મુગ્ધ એવી પશ્ચિમની સંસ્કૃતિમાં જીવતી હતી. તું તો ભારતીય છે. સ્વર્ગસ્થ પતિની ઈચ્છાઓને અનુસરવું એ જ તો ભારતીય નારીનું કર્તવ્ય ગણાય છે. લે હવે આપણે મૂળ વાતનો તંતુ પકડીએ. કુબેર તો તેના દિલની વાત તને જ મોઢામોઢ કહેવાનો હતો, પણ તને એ ટાણે પારાવાર દુઃખ થશે તેમ માનીને મેં જ તેને વાર્યો હતો. હવે બોલ, તારે મારા કુબેરના આત્માને કકડાવવો છે કે મારી વાતને માનવી છે? અરે રે માતાજી, તમે તો મને ધર્મ સંકટમાં મૂકી દીધી. હવે હું પૂછું છું કે ઘરમાં મારા વડીલો કે મારી ભાભીઓમાંથી કોઈ આ વાત જાણે છે? ના ગંગા બેટા, કુબેરના અવસાનની પહેલી વર્ષી પછી જ મારે તને આ વાત કરવી હતી અને તેથી જ તેની વસિયતને મેં મનમાં ધરબી દીધી હતી. વળી આ વાત વિશેનું તારું મન કળ્યા વગર મારા દીકરાઓને જણાવવું પણ મને ઠીક લાગ્યું ન હતું. આમ કવેળાએ વસિયતની વાત જાહેર થવાથી વાતનો અનર્થ થઈ જવાની મને ભીતિ હતી. બોલ હવે તું શું કહે છે? પણ બા, મારા છોકરા અને તમને બધાને છોડીને જવાનું તો મારાથી કઈ રીતે બને? તારે કોઈને છોડવા ન પડે અને અમારે પણ તને છોડવી ન પડે તેવો કોઈ માર્ગ નીકળે તો તને કોઈ વાંધો હોઈ શકે ખરો? તો પછી તમારી વાતનો મતલબ એમ થાય છે કે મારા મોટા ભાઈઓ સમા મારા કોઈ જેઠ સાથે મારે જેઠવટું કરવું? આપણા સમાજમાં દિયરવટું તો થતું હોય છે, પણ જેઠવટું તો કેવું વિચિત્ર લાગે. જુઓ માં, આ બધું તમને પૂછતા હું અપરાધ ભાવ અનુભવું છું, પણ મરનારના આત્માની શાંતિનો વિચાર કરતા હું તમારી વાત સાંભળવા મજબૂર બની જાઉં છું. ગંગા વળી પાછી હિબકે ચડે છે. સુરજદાદી ગંગાના માથે હાથ પસરાવીને તેને સમજાવતા કહે છે, પણ તે એમ સી રીતે માની લીધું કે હું તારી પાસે જેઠવટું કરાવવા માંગુ છું? ગાંડી, તારી જેઠાણીઓ પણ મારી દીકરીઓ જ છે અને તેમના ઉપર તને શોખ તરીકે બેસાડું ખરી? તો પછી એવો તો તમારી પાસે કયો રસ્તો છે કે જેનાથી આપણે બધા છૂટા પણ ન પડીએ અને મારું ઘર બંધાય? વળી જેઠવટું પણ ન હોય તો તેનો મતલબ એ થાય કે સામેવાળો માણસ આપણા ઘર બહારનો જ હોય અને આમ આંગળીએ લઈ જવાતા છોકરા તો કદાચ મારી સાથે રહી શકે, પણ આપણું ઘર તો મારે છોડવું જ પડે ને? આમ તમારા કહેવા મુજબ બંને વાના તો એક સાથે સી રીતે સધાય? માં, તમે તો ગજબના લાગો છો. પહેલી બુજાવ્યા વગર મને કહો તો ખરા કે તમારા મનમાં સી વાત છે? શું સામેવાળાને તમે ઘર જમાઈ રાખવાનું તો નથી વિચારતા ને? અહીં ઘર જમાઈની વાત ક્યાંથી આવે? ભલે તું મારી દીકરી બરાબર હોય, પણ એ ન ભૂલ કે હું તારી સાસુ છું. તું પુનઃલગ્ન કરીને તારા પતિ સાથે તારા મા બાપના ઘરે રહેવા જાય તો પેલો ઘર જમાઈ થયો ગણાય, પરંતુ અમારે તારો પગ જ ઘર બહાર મૂકવા દેવાનો ન હોય તો પછી આપણા વિશિષ્ટ કિસ્સામાં શબ્દકોશમાં ઘર જમાઈના બદલે ઘર પુત્ર વધુ વર જમાઈ જેવો લાંબો લચક નવો શબ્દ દાખલ કરવો પડે. સુરજદાદી મરક મરક હસી પડે છે. શિક્ષિત એવા સુરજદાદીએ ઘર જમાઈના વિકલ્પો શોધી કાઢેલા. નવા શબ્દને સાંભળીને ગંગા પણ ઘડીભર વાતાવરણમાંથી બહાર નીકળીને મલકી પડતા બોલી ઉઠે છે, દાદી, તમારી બૌદ્ધિક શક્તિને તો ધન્ય છે. હવે આપણે બંને થોડાક હળવા જ થયા છીએ તો અખંડ સૌભાગ્યવતીનો મર્મ પણ પામી લઈએ. કન્યાને જ્યારે અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપવામાં આવે છે ત્યારે તેનો મતલબ એ જ થાય છે કે એ કન્યાનું સૌભાગ્ય મૃત્યુ પર્યંત અખંડ જ રહે છે, અર્થાત તે પતિ કરતાં વહેલી અવસાન પામે તો પછી બા, આ તો શ્રાપ થયો ને? શ્રાપ થયો ગણાય ને? જો બેટા, આને શ્રાપ નહીં, કન્યા વિદાય વખતનો આશીર્વાદ જ ગણવો પડે. જો પતિ પહેલો અવસાન પામે તો એ દીકરી તારી જેમ વિધવા થાય અને મા બાપને દીકરીનું વૈધવ્ય અસહ્ય લાગે. ગળામાં મંગલસૂત્ર, કપાળે ચાંદલો અને શેથીએ સિંદૂર
એ સૌભાગ્યની નિશાનીઓ છે, અને પતિ કરતાં વહેલી અવસાન પામનારી સ્ત્રી આમ મરતા દમ સુધી આ નિશાનીઓ સાથે જોડાયેલી જ રહેતી હોય તે ભાગ્યવાન ગણાય. આ ઉમદા ખ્યાલ એ આપણી ભારતીય નારીને ભારતીય સંસ્કૃતિ તરફથી મળેલી દેન જ સમજવી પડે. દીકરા, બા ખરે જ મને અસો પાછળનો છુપો ભેદ આજે જ સમજાયો. વળી અસો કે ગ-સ્વ એવા સ્ત્રીના નામ પૂર્વે બોલાતા સંબોધનોથી તેણી સધવા કે વિધવા હોવાનો ખયાલ પણ આવી શકે ખરું કે નહીં? એ વાત રહેવા દે. હાલ સુધીની આપણી વાતચીતમાંથી મેં એક વાતની નોંધ લીધી છે. તે મને હમણાં પહેલી જ વાર દાદીનું સંબોધન કર્યું છે. એ પહેલાં તું મોમ, માવડી, માળી, માતાજી, મા, બા એવા કોણ જાણે કેટલાય સંબોધન કરી ચૂકી છે. તું એકદમ લાગણીમય થઈ ગઈ છે નહીં? દાદી, એ મા કરતાં એક પગથિયું દૂરનું સગું પડે ખરું? તને સમજાવું કે આપણે મામા, કાકા, ફોઈ, માસીનો દીકરો એમ બોલીએ છીએ. કંઈ મામીનો, કાકીનો, ફુવાનો, માસાનો દીકરો બોલતા નથી હોતા. એ સગાઓની જોડીઓમાં જે નિકટનું હોય તેની ઓળખ અપાય. બોલચાલમાં પણ વણલખ્યા કેવા નિયમો કામ કરતા હોય છે. ખેર, હવે એ વાત રહેવા દઉં છું અને મૂળ મુદ્દે આવું છું કે કોઈ સ્વમાની માણસ ઘર જમાઈ કે ઘર પુત્રવધૂ વર જમાઈ બને જ નહીં. વળી આવો કોઈ મૂર્તિયો તૈયાર થાય તો પણ હું મારી દીકરી માટે એવા જમાઈને નાપસંદ જ કરું. મારી દીકરી માટે તો મારે ખુદાર વર જ જોઈએ, સમજી? આ બધું તારા સુરતદાદી બોલતા નથી, પણ તેમનું વર્ષો પુરાણું પોસ્ટ ગ્રેજ્યુએશન અને જીવનભરનો અનુભવ બોલે છે. દાદી, મૂળ વાત ઉપર આવો ને પ્લીઝ. હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે. તમારા ફળદ્રુપ ભેજામાં મારા પુનઃલગ્ન માટેનો એવો તે કેવા પ્રકારનો માનવીડો રમી રહ્યો છે કે જેનાથી આપણી બધી જ અપેક્ષાઓ સંતોષાય અને આપણું ધાર્યું જ થાય. એ હું હાલ નહીં કહું. તું પાકો વિચાર કરીને રાજી ખુશીથી મારી વાત સ્વીકારે તે પછી જ હું તને તે કેવા પ્રકારનો માનવીડો હશે એટલું જ નહીં, તે કયો માનવીડો હશે એ પણ કહીશ. હજુ આપણા ઘરવાળા અઠવાડિયે આવશે. આપણી પાસે હજુ 6 દિવસો બાકી છે. પણ તમે તો દાદી મારી ઊંઘ હરામ કરી નાખી. ખેર, તમારી વાત માથે ચડાવું છું. બાકી મારી તાલાવેલી તો માત્ર તમે મૂકેલી તમારી પહેલીનો ઉકેલ જાણવાની જ છે. હજુ સુધી હું કોઈ નિષ્કર્ષ ઉપર આવી નથી અને મને ખાતરી છે કે એમ કરવું એ મારા એકલાથી બનશે પણ નહીં. મારો નિર્ણય લેવામાં પણ તમારે જ મને મદદ કરવી પડશે. આપણે સાથે જ રહી શકીશું તે રીતે તમારા દીકરા સાથેના તમારા વચનનું પાલન થતું હશે તો હું તમે જેમ કહેશો તેમ કરવા તૈયાર જ છું. આ તકે બીજું તો શું કહું, પણ તમારા દીકરાના મહાન આત્માને હું વંદન કરું છું અને તમને પણ એથી અધિક એટલા માટે કે આગળ બોલી શકવા અસમર્થ એવી ગંગા સુરતદાદીને બાજી પડતા હૈયાફાટ રડી લે છે. ગંગાના માથે હાથ ફેરવીને તેના કપાળે ચુંબન કરતા સુરતદાદી કરુણાસભર અવાજે અને અશ્રુ ઉભરાતી આંખોએ તેને બાહુપોષમાં દબાવી લેતા બોલી પડે છે. રડી લે દીકરી, તારે રડવું હોય તેટલું રડી લે. હાલ હું તને નહીં રોકું, પણ હવે પછીથી તારે મારા કુબેરની યાદને તારા અંતરના ઊંડાણમાં ધરબાવી દેવાની છે. નહીં તો તું તારા નવીન દાંપત્ય જીવનને ન્યાય નહીં આપી શકે. હવે તને વધારે ટટળાવ્યા વગર તારી સંમતિ મળી જ ગઈ છે તેમ માનીને તું કહેતી હોય તો મારી પહેલીનો ઉકેલ તને સમજાવવા માંડું. ગંગા શરમથી પોતાની પાંપણું નીચે ઝુકાવી દઈને હા ભણ્યા પછી ચકડવકડ નયનોએ આડી નજરે દાદી સામે જોયે જતી તેમના મનમાંના માનવીડાનું નામ જાણવા માટે ઉત્સુક બની રહે છે. કુટુંબ છોડવું પડે નહીં, જેઠવટું થાય નહીં અને બીજો પતિ ઘર પુત્રવધૂ વર જમાઈ પણ ગણાય નહીં એવા ત્રિવિધ
હેતુઓને જાળવી રાખતી ફોર્મ્યુલામાં બંધ બેસતું સામેનું એવું તે કયું પાત્ર દાદીના દિમાગમાં હશે તે જાણવાની પળ નજીક આવતી જાય છે અને ગંગા પોતાના તનબદનમાં આછી કંપારી અનુભવે છે. સુરત દાદી હળવો ખોંખારો ખાતા મલકાતા ચહેરે ગંગાને કહે છે, હવે શરમાયા વગર મારી સામે જો અને મને સાંભળ. એ જુવાન આપણા ઘર બહારનો હશે એટલે જેઠવટાનો તો સવાલ જ ઊભો થતો નથી. વળી એ આપણી સાથે આપણા કુટુંબના સભ્ય તરીકે જ રહેવાનો હોય. તારે કે તારા છોકરાએ આપણું ઘર છોડવાનું પણ રહેશે નહીં. હવે પેલો ગુજરાતી શબ્દકોશમાં ભવિષ્ય કદાચ ઉમેરાય એ શબ્દ ઘર, પુત્રવધુ, વર સમજી લઈએ. એ યુવકને સર્વપ્રથમ તો હું કોર્ટ કચેરીની કાનૂની વિધિથી દત્તક લઈને તેને મારા 5મા દીકરા તરીકે પ્રસ્થાપિત કર્યા પછી જ તેની સાથે તારું દિયરવટું કરાવીશ. હું તેને મારો 5મો દીકરો એટલા માટે ગણાવું છું કે તે મારા કુબેરનું સ્થાન તો કઈ રીતે લઈ શકે બેટા, કેમ કે મારો કુબેર તો કુબેર જ હતો. આ તો સમજવા પૂરતો તેને 5મો ગણાવું છું, પણ મારો ચોથો દીકરો કુબેર તો તું જ છે. મારા દીકરા, આમ મારા વારસદાર તો તમે 4 કુટુંબ જ ગણાશો. સમજવામાં આવે છે મારી વાત? માં, મારી તમારી ઉપર વારી જાઉં. તમારી બુદ્ધિમતા, વાક્ય ચાતુર્ય, ઠરેલપણા અને દૂરદેશીપણાનો કોઈ જવાબ નથી. તમને જાણ્યા પછી કોણ કહી શકશે કે સ્ત્રી પુરુષ સમોવડી ન ગણાય? પણ માં, સાચું કહું તો તમે મને હજુ પણ લબડાવો છો. હજુ પણ તમે મગનું નામ મરી પાડતા નથી. તમે પેલી પહેલીનો ઉકેલ પહેલો બતાવી દીધો એટલે બધું સ્પષ્ટ તો થઈ જ ગયું. પણ હવે મારે તમને એ જ પૂછવાનું રહે છે કે તમારી અપેક્ષાઓ મુજબનો તમારો 5મો દીકરો શોધાઈ ગયો છે કે શોધવાનો બાકી છે? અહીં સાસુ-વહુનો સંબંધ જઈને સુરતદાદી અને ગંગા વચ્ચે બહેનપણીઓનો સંબંધ પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે. બંને વચ્ચે મર્યાદાના કોઈ પડદા વગર મુક્ત મને વાર્તાલાપ થઈ રહ્યો છે. મારો શોધી કાઢેલો વર તને પસંદ પડે તો બરાબર છે, નહીં તો આકાશ પાતાળ એક કરીને પણ મારી અપેક્ષાઓ મુજબનો તને ગમે એવો બીજો શોધી કાઢીશ. સુરતદાદી જવાબમાં વાળે છે, તમારે બીજો વર શોધવાની કોઈ જરૂર પડશે નહીં, કેમ કે તેને વગર જોઈએ અને જાણીએ મેં સ્વીકારી જ લીધો છે. હવે જરા નામઠામ આપશો કે પછી તમારે સવાર પાડવાની છે? અધીરી ન થા દીકરી, હજુ એ યુવકનું નામ જાણવા પહેલાં તેના વિશે થોડુંક જાણી તો લે. તે ખૂબ જ ભણેલો, આપણી જ્ઞાતિનો પણ મૂળ વતની બહાર ગામનો, રૂપમાં અને બાંધામાં તારી સાથે શોભે તેવો, ગુણિયલ, સંસ્કારી, કુટુંબમાં પંડોપંડ એકલો, ઘરબાર અને જમીન જાગીર વગરનો, દૂધમાં સાકર ભળી જાય તેવો મળતાવડો. માત્ર તું જ નહીં પણ તારા જેઠ જેઠાણી અને તારા મા બાપ સુદ્ધા પણ તેને જોતાની સાથે જ એકી અવાજે કરો કંકુના બોલી ઉઠે તેવો, સઘળી વાતે સંપૂર્ણ, વિધુર, સંતાન વગરનો, નસીબદાર, પ્રેમાળ. ટૂંકમાં કહું તો દીકરી, તેને વખાણવા માટે શબ્દો ખૂટી પડે. તે કુબેરથી 2 વર્ષ નાનો છે એટલે તેને દત્તક લેવાથી થોડા દિવસ પૂરતો તો તે તારો દિયર જ બનશે. પણ બા, તેમનું નામઠામ તો આપો, નહીં તો તમારા સાથે કટ્ટા કરીને હું તો સૂઈ જાઉં છું. હજુ ધીરજ રાખ દીકરી. તેના ચારિત્ર્યને ઉજાગર કરતી તેની એક દાસ્તાન તને સંભળાવ્યા સિવાય હું રહી નહીં શકું, કેમ કે તેનાથી જ તને ખ્યાલ આવશે કે તારી દાદીએ એક એવા યુવકને પસંદ કર્યો છે કે જે તને એકલીને જ નહીં, આપણને બધાયને સુખ આપશે અને આપણા કરોડોના કારોબારને નિષ્ઠાપૂર્વક સાચવવામાં બધા ભાઈઓને મદદરૂપ થશે. તો તે વાત પહેલાં કહી સંભળાવો. હવે તેમનું નામ જાણવાની મને જરાય ઉતાવળ નથી. વળી એ રીતે તો તેમને સારી રીતે જાણી અને સમજી લેવાનું મારા માટે સરળ બની રહેશે. તો સાંભળ, એ બિચારાના લગ્નને 8 વર્ષ થયા હશે અને તેની પત્નીને એક સાથે શરીરમાં કેટલીય જગ્યાએ
કેન્સરની ગાંઠો નીકળી હતી. તેનું ઓપરેશન મુંબઈની ટાટા હોસ્પિટલમાં થવાનું હતું. ઝડપથી વધીએ જતું કેન્સર છેલ્લા તબક્કામાં હોય. વારાફરતી ઓપરેશનો કરવા જતાં સમય લંબાઈ જવા ઉપરાંત જોખમ પણ વધી જવાની શક્યતા હતી. આમ બધી જ ગાંઠોના ઓપરેશન એકસાથે જ કરવા જરૂરી હતા. હોસ્પિટલના કેન્સરના ડોક્ટરોની ટીમે મેનેજમેન્ટ પાસે આ ઓપરેશન માટે અમેરિકાના 2 વિખ્યાત સર્જનોની મદદ માટેની માંગણી કરી હતી. ઓપરેશનના ખર્ચની રકમ કરોડ રૂપિયા જેટલી થાય તેમ હતી. હોસ્પિટલના ટ્રસ્ટ તરફની 10 લાખની સહાય પછી તેને 90 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવાની હતી. અધધ એવી બાકીની રકમ માટે સરકારી સહાય કદાચ મળી રહે, પણ તેની જટિલ કાર્યવાહીમાં સમય વેડફાય તે પોસાય તેમ ન હતું. કોઈકે તેને આપણા ફેમિલીના ચેરિટેબલ ટ્રસ્ટની જાણ કરી હશે અને તેથી તેણે આપણો સંપર્ક સાધ્યો હતો. આપણી સ્થાપિત પ્રણાલી મુજબ તેને પૂછવામાં આવ્યું હતું કે તે પોતાની પાસેથી કેટલી વ્યવસ્થા કરી શકશે. તે જણાવે ત્યાર પછી બાકીની પૂરી રકમ આપણું ટ્રસ્ટ આપશે તેવી તેને હૈયા ધારણા આપવામાં આવી હતી. ઈશ્વર કૃપાએ આપણા ટ્રસ્ટ પાસે ભંડોળની કોઈ તૂટ રહેતી નથી હોતી. જરૂરિયાતમંદોને પ્રતિવર્ષ શૈક્ષણિક અને તબીબી અઢળક સહાય આપવામાં આવતી હોવા છતાં આપણા કારોબારના નફામાંથી વાર્ષિક નિશ્ચિત ટકાવારીએ ફંડ ઉમેરાઈ જતું હોય છે. તેણે તેની પાસેથી નાણાકીય સગવડનો આંકડો બીજા દિવસે જણાવવાનું કહ્યું હતું. તેને બિચારાને એમ થયું હશે કે તેની 90 લાખ રૂપિયા જેટલી પોતાની માતબાર જરૂરિયાત સામે તેણે વધુમાં વધુ પોતાની તરફની સગવડ બતાવવી જોઈએ. તેણે વતન, માનું પોતીકું રહેવાનું ઘર અને ખેતરોના વેચાણનો સોદો કરી નાખીને 25 લાખ રૂપિયાની પોતાની સગવડ બતાવી હતી. આપણા ટ્રસ્ટે બાકીની 65 લાખની રકમનો ટાટા ઉપરનો ડ્રાફ્ટ તેને આપી દીધો હતો. તેની પત્નીનું ઓપરેશન તો સફળ રહ્યું હતું, પણ પાછળથી ફિઝિશિયનોની સારવાર હેઠળની કોઈક તકલીફો ઊભી થઈ હોવાના કારણે એ બિચારી 10મા જ દિવસે હોસ્પિટલમાં જ અવસાન પામી હતી અને આમ તેના સઘળા પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. આને વિધિની વક્રતા જ ગણવી પડે. સાંભળી લીધી ગંગા બેટા એ માણસના દુર્ભાગ્યની દાસ્તાન. હવે તું આટલી વાતમાંથી જ એ માણસના ચારિત્ર્ય અને વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરી લે. બા, તેમની સાથે મારો સંબંધ જોડવાની વાત તેમની સાથે થઈ ગઈ છે ખરી? હા બેટા, તેની સાથે માત્ર વાત જ થઈ નથી, તેના પક્ષે વાત પાકી પણ થઈ ગઈ છે. પણ મને જોયા વગર જ? તેણે તને જોયેલી જ છે, પણ મારી સાથેની મુલાકાત વગર તેમણે શી રીતે હા પાડી દીધી? શી રીતે હા પાડી દીધી હશે? તારી જ જેમ. મારા ઉપરના વિશ્વાસથી જ તો. આપણા ટ્રસ્ટની મદદના અહેસાન હેઠળ તો તેમણે શરમ નહીં ભરી હોય ને? બિલકુલ નહીં. મેં ઉલટાવીને ખાતરી કરી લીધી છે. આટલું બધું પાકું તમે ક્યારનું કરી લીધું છે? 3 મહિના પહેલાં જ. વળી એની પત્નીનું અવસાન થયે 3 મહિના વીતી ચૂક્યા હતા. પત્નીના અવસાનનો તાજો આઘાત હોવા છતાં એ શી રીતે બન્યું? મારી સમજ વટથી જ તો. વળી મેં મારા પક્ષે ઉતાવળ એટલા માટે કરી હતી કે તારા માટેનો આવો લાયક મૃતયો હાથમાંથી જાય નહીં. તે અને આપણે જુદા જુદા ગામડે અને આપણી જાણ બહાર તેનું ક્યાંક ગોઠવાઈ જાય તો? હવે કહો તો તમારા પગે લાગું, પણ હવે મને વધારે તાવો નહીં માડી. મારી આ ઉપર દયા કરો અને હવે તો તેમને ઓળખાવો. ના, બિલકુલ નહીં. તું દંડવત પ્રણામ કરે તો પણ નહીં. કાલે સાંજે તેને ડિનર પર બોલાવું છું. તું તારે મારા દીકરાને તારે જે રીતે ઓળખવો હોય તેવી રીતે ઓળખી લેજે અને તારે તેનો જેવો ઇન્ટરવ્યૂ લેવો હોય તેવો લઈ લેજે. મેં મારી દરખાસ્તની હા ભણી લીધી હોવા છતાં મારી સ્વેચ્છાએ હું તને આઝાદ કરી દઉં છું. તારે હવે નવેસરથી તેની આગળ જ હા પાડીને
પછી જ મને જાણ કરવાની છે, સમજી? બીજા દિવસે સાંજે 7 વાગ્યાથી સુરતદાદી અને ગંગા ઓસરીમાં ખુરશીઓમાં બેઠા બેઠા ગેટ તરફ મીટ માંડીને કાગડોળે આગંતુકની રાહ જોઈ રહ્યા છે. બરાબર 7:30ના ભીત ઘડિયાળના એક ટકોરે ગેટ કીપર ફૌજીની મિલિટરી સલામ ઝીલતો એ જુવાન ગેટમાંના નાના દરવાજા વચ્ચે દેખાઈ દે છે. દૂરથી જ તેને ઓળખી લેતા ગંગા સુરજદાદીના ગાલે ચીમટી ભરતા બોલી ઉઠે છે, લુચ્ચા, આ તો આપણા બિનકૃષિ ઉત્પાદનોના ઉદ્યોગ વિભાગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર CEO મિસ્ટર રાઓલજી છે. તમે મને આઝાદ કરી દીધી હોવા છતાં હું ફરીવાર તમારા આગળ હા પાડી દઉં છું. હવે તમારી મારી વતી તમારા દીકરાને હા પાડવી હોય તો પાડજો, તમે જાણો અને તમારા રામ જાણે. આમ બોલતી ગંગા શરમની મારી ઝડપભેર રસોડા તરફ દોડી જાય છે અને સુરતદાદીની આંખો હર્ષના આંસુઓથી નીચોવાઈ જાય છે. તો મિત્રો, આવી હતી સાસુ અને વહુની વાર્તા. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી તે જણાવજો. વાર્તાઓ સાંભળવામાં રસ પડતો હોય તો મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ફરી મળીએ આવતા અંકમાં. ત્યાં સુધી આવજો.